એ કોઈ જે આયોજન કરતા છે ને એના ટાંટિયા ધ્રુજવા માંડશે. ગાજવીજ તો આ નવરાત્રિમાં ભૂકા કાઢે એવું કહેશે ને. ગોળ પૂતળામાં બેઠો હોય, પૂરી બનાવી હોય રાતે, પછી પૂતળા હોય ને પૂરી આપી હોય, પછી એ વિદ્યાર્થી પછી કાનમાં જોતો હોય ને કર્ણ પીછાથી મારા કાનમાં કહી જાય, એમાં મોહન મારણ વશીકરણ ઉચ્ચાટન આ બધું આવે. એવા હોમ ફટ સ્વાહા કરવા કોણ થાય? આવા લોકો વિદ્યા શીખવા આવે છે અને આપણે આ શાસ્ત્રો ધૂળ ખાતા કરી નાખ્યા. હા, એટલે લોકો લોસ એન્જલિસથી તમારી જોડે શીખવા આવ્યા. ઘણા લોકોના મુખાકૃતિ જોઈ અને જન્મ તારીખ પણ એની કાઢતા હોય છે, એવું મેં જોયું છે. અને એક ઉંમર પછી તમારા નાક અને કાન બે જ વસ્તુ છે કે જે વધી ઘટી શકે આખા જિંદગીમાં. કઠેડાને કાને લાંબા હોય. કોઈ બાઈને વળગાડ વળગ્યો તો આમ આડું થતી હોય, ઊભી થતી હોય, પછી એના માથાના વાળ છૂટા થયા હોય, એટલે પણ તારા જેઠ છે સામે. કોઈ ચમત્કાર જોયો હોય મોટો એવો? હવે એક ગોપની છે ને કહેવાય. પછી હું સાપરામાં અંદરથી આવ્યો, પછી કોઈ બાઈ આવી, કહું છે ભાઈ મુझे તુજકે સાથ આના છે. પછી હું બીજી દુનિયામાં જતો રહ્યો. મારા મનમાં તો મારા ઘેર બેઠો છું. એ બીજી દુનિયામાં જવાની મજા આવી. બાવાજી હતા, લાંબી જટા રાખી, હું ને પછી અમારા કાકાને બીજા બધા સાસવા બેઠા, હું એ સાસવા બેઠો કે લોહી આવ્યું. મેં જોયું, હું ભરતો નહીં. મને કે હનુમાનની મૂર્તિ સામે જોયું. મેં મૂર્તિ સામે જોયું. મને કે મૂર્તિ મોટી થાય છે કે નાની થાય છે? મેં કહ્યું એવડી કહેશે. તારા બાપાને કહીને હવે રાત્રે 2 વાગે તારા બાપાને કહીને આવ્યો છે એવું કહેવાય. કેવું તો હાજે કેવું તું. તો ભાઈ એકદમ નજીક છે હવે નવરાત્રિ, અને જેમ જેમ નવરાત્રિ નજીક આવે એમ બધાના મનમાં ઉત્સાહ જાગે કે નવરાત્રિમાં ગરબા ગઈશું, કપડાં મેચિંગ કરીશું. અને ઘણા ખરા લોકોએ તો કપડાં મેચ કરવાના ચાલુ કર્યા હશે, કપડાની પસંદગી કરવાની ચાલુ કરી હશે, તો ઘણા ખરાએ તો ગરબાની પ્રેક્ટિસ પણ ચાલુ કરી હશે. પણ જો નવરાત્રિમાં વરસાદ પડ્યો તો, એટલે હું કંઈ એવું લગાવતો નથી, પણ વાત એમ છે કે કદાચ પડ્યો તો, આવો પ્રશ્ન મારા મનમાં આવ્યો, તમારા મનમાં લગભગ આવ્યો જ હશે. એટલે જ આજના બેઠકના પોડકાસ્ટના ગેસ્ટ બનાવ્યા છે અંબાલાલભાઈ પટેલ, એટલે આપણા અંબાલાલ કાકાને, જે આગાહી કરે છે ને એમની આગાહી બહુ સચોટ પડે છે. એટલે આજે અમને બોલાયા છે અને આના વિશે આપણે વાત કરવાના છે કે ભાઈ આ નવરાત્રિનો 9 દિવસનો માહોલ કેવો છે, એટલે ખબર પડે કપડાં મેચિંગ કરવાની અમને. તો ચાલો શરૂઆત કરીએ. પણ એક વાત બીજી કહી દઉં કે ખાલી નવરાત્રિની વાત નથી, એટલે ઘણા લોકો આટલું સાંભળીને ભાગતા હોય તો હું કહી દઉં અટકો, કારણ કે બહુ મજાની વાત કરી છે. કારણ કે એવી વાત જાણી છે એટલે મને કોઈકે સવાલ આપ્યો હતો કે તમે પૂછજો કે અંબાલાલ કાકાએ કોઈ તંત્ર વિદ્યા સિદ્ધ કરેલી છે જેના થકી એ ભવિષ્યવાણીઓ કરે છે આવી બધી. હવે મને પ્રશ્ન થયો એટલે હું પૂછવાનો છું. હવે આનો જવાબ શું મળે છે જોવું હોય તમારે પોડકાસ્ટ જોવો પડશે. અને પોડકાસ્ટ જોવો, ગમે, મજા આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને મારી ચેનલને યાર સબસ્ક્રાઈબ કરો. ભાઈ કરો યાર. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર અંબાલાલ કાકા. આભાર આપનો. સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ સો મચ કે તમે આજ પધાર્યા અહીંયા, અને તમારી જોડે ઘણી બધી વાતો કરવાની છે. સૌથી પહેલાં એવું પૂછીશ કે તબિયત કેવી જ તમારી? તબિયત મારી સારી છે અત્યારે હાલ. તમારા હમણાં સમાચાર એક વાયરલ થયા હતા કે અંબાલાલ કાકાને આઈસીયુમાં દાખલ કર્યા ને એવા બધા અફવા ફેલાયેલી હતી. અફવા ફેલાઈ હતી. ઘણા સમય પહેલાં હું બાઇક આપતા પડી ગયો હતો. ઘણા સમય પહેલાં. એ વખતે મને સિવિલમાં દાખલ કરેલો. હવે એ વખતનો કોને, એટલે મારી વિડીયો તો હું તો બીમાર હોઉં, પણ એ વિડીયો અત્યારે કોઈને સાચવી રાખ્યો છે કે આ વિડીયો કઈ રીતે બનાવ્યો છે મને ખબર જ નથી પડતી. પણ આવું ના કરવું જોઈએ. ખોટું કર્યું ને? હા, ઇટ્સ રોંગ. આવું ના કરવું જોઈએ. ના. તમે કઈ કાર્યવાહી કરી એના વિશે? હવે આટલી મને હું ક્યાં કાર્યવાહી કરવા જાઉં? મારા પરોજનમાં શા માટે પડ્યો હું? હા, બરોબર છે. પણ આજે તમે આગાહીઓ કરો છો, બરોબર છે. આ આગાહીઓ કરવાને લીધે આખા ગુજરાતમાં તમને લોકો ઓળખે છે, ખબર? નામથી જ ઓળખે છે. ઘણા લોકો ચહેરાથી ના ઓળખે પણ નામથી ઓળખે, બરોબર. અને તમારી આગાહી જેવી પડે ને એટલે બધા લોકો સજાગ થઈ જાય. આનો ખ્યાલ છે ખરો? તમે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે વાયરલ છો, ખબર તમને? ફેસબુકમાં મને તો મોબાઈલમાં ફેસબુક જરા ફાવતું એ નથી. ઇન્સ્ટાગ્રામ છે ને એ કોઈ શીખવાડે તો કરું, ફાવે બધું, પણ મને રસ નથી. એટલે ઇન્સ્ટાગ્રામ શીખવું જ તમારે? ના, નથી શીખવું. તમે કહો જેટલું ના શીખે એટલું સારું. એવું એમ ને? પણ લોકો બહુ રીલો બનાવે તમારી, ખબર છે? એ મને ખબર નથી, કારણ કે બહુ ખ્યાતિ છે ને એ ક્યારેક આપણા માટે સારી નહીં. હા. અચ્છા, હવે નવરાત્રિ આવે, નવરાત્રિને લઈને શું લાગે? આ નવરાત્રિ બહુ સારી જશે, એક વરસાદ પડશે, શું લાગે તમને? ઓકેઝનલી કંઈક છૂટાછૂટ ઝાપટા પડવાની શક્યતા રહે છે, કારણ કે હસ્ત નક્ષત્ર છે ને એટલે ગાજવી સાથે વરસાદ પડતો હોય. પાછું ચિત્રા નક્ષત્ર આવે છે, એટલે હજુ ચોમાસાનું નક્ષત્ર ચાલુ છે. જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે લગભગ ચોમાસું જે છે
એ ઓછું થાય. એટલે આ વખતે નવરાત્રી હસ્ત નક્ષત્રમાં આવે છે એવું છે? જન્માષ્ટમી હસ્ત નક્ષત્રમાં અને ચિત્રા નક્ષત્રમાં. અચ્છા, એટલે બંનેમાં વરસાદ આવવાની સંભાવના ખરી? હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ આવતો હોય છે. હસ્ત નક્ષત્ર એવું છે હમ કે એમાં ભૂર પવન પાછો વળતો હોય છે. હમ ભૂર એટલે પૂર્વ બાજુનો પવન આવે છે. પૂર્વનો પવન ક્યારે આવે? ચોમાસું વિદાય લેતું હોય ત્યારે આવે ને. હવે જ્યાં સુધી ચોખ્ખો ભૂર ના આવે ત્યાં સુધી ચોમાસાની વિદાય પરંપરાગત જ્ઞાન પ્રમાણે ગણાય નહીં. નહીં, બરોબર છે. ભૂરના આંચકા આવે એટલે પછી ધીરે ધીરે વરસાદ ઓછો થતો જાય. કોઈક એવું બની જાય સમુદ્રમાં કે ચક્રવાત કે એવું, તો એ વરસાદ આવી શકે અને ગરમી વધી શકે, હવાના દબાણ ઊભા થઈ શકે તો આવે. પણ હસ્ત નક્ષત્રમાં ધીરે ધીરે ભૂર પવન પાછો વળતો હોય છે. બરોબર છે. પણ જ્યાં સુધી ચોખ્ખો ભૂર, પવન બદલાતો હોય, ચોખ્ખો ભૂર આવે એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ચોમાસું પાછું વળ્યું છે, રિટર્ન થયું, વિદાય થયું છે એમ ગણાય. અને હવામાન ખાતાની નોંધ પ્રમાણે લગભગ સપ્ટેમ્બરમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે ઘણી વખત. 17મી સપ્ટેમ્બરમાંથી રાજસ્થાનના ભાગોમાં વિદાય થઈ શકતું હોય છે. એન્ટી સાયક્લોનો બનતા હોય છે. સપ્ટેમ્બરની આખર સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પણ હજુ એક પછી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બની રહી છે મજબૂત. એટલે રાજસ્થાનમાં જે બનતા એન્ટી સાયક્લોન છે એ એન્ટી સાયક્લોનને પાછા ધકેલી શકે. પણ આમ છતાં સિસ્ટમ સામો એન્ટી સાયક્લોન છે, ચોમાસાના વિદાયના પવનો. આ બાજુ બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે. એટલે મધ્યપ્રદેશથી આ સિસ્ટમ લગભગ આગળ વધવું હોય તો આગળ વધી શકે નહીં. એટલે પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના, ક્યારેક મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અથવા તો નીચેથી આ સિસ્ટમો સક્રિય થાય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા આ વખતે રહેતી હોય છે. બરોબર છે. અચ્છા, હવે આ નવરાત્રિમાં તમે કીધું કે વરસાદ પડશે નક્ષત્રના લીધે. હવે આ બહુ સટીક આગાહી છે કે આવશે જ નવરાત્રિમાં વરસાદ, કે કદાચ ના આવે? કદી વરસાદની ધૂન વિશે ખાતરીથી કંઈ કહી શકાય નહીં. વરસાદ એ ઈશ્વરની દેન છે, કુદરતી દેન છે. આ ગણતરી આપણે હસ્ત નક્ષત્રની કરી. બંગાળ ઉપસાગરની સિસ્ટમમાં આ વખતે એક પછી એક સક્રિય છે અને ડીપ ડિપ્રેશન બની રહ્યા છે, લો પ્રેશર બની રહ્યા છે. એટલે એક ગણતરી આ લો પ્રેશરને ગણતરીના કારણે મૂકી શકાય. અચ્છા, આ હસ્ત નક્ષત્ર એટલે હાથી જે કહે છે, હાથીનો સિમ્બોલ ગણાય? આ હાથીનો સિમ્બોલ કહેવાય છે. હે ને? એટલે હાથી જેવો વરસાદ આવે એવું કહેવાય. એ આ જ નક્ષત્ર ને, હસ્ત નક્ષત્ર જ ને? હસ્ત નક્ષત્ર જે છે, હસ્તનો અર્થ હાથી. હા, સંજોગો ના સંજોગો એવું બધું હોય છે. પણ હસ્તમાં ગાજવીજ વધારે થાય. ગાજવીજ વધારે થાય. હાથીઓ ગાજે એટલે આવતા વર્ષનો કોલ ગણાય. ઓકે. જો હસ્ત નક્ષત્રમાં હસ્ત નક્ષત્ર વસી ગયું એટલે એમ કહેવાય છે આપણે પરંપરાગત જ્ઞાન પ્રમાણે કે આવતું વર્ષ સારું જશે. એટલે હસ્ત નક્ષત્ર આવતા વર્ષનો કોલ આપી દેશે. અચ્છા, હવે તમે આ નવરાત્રિની આગાહી કરો છો, તમે લગભગ વરસાદની જ આગાહી કરો છો. એટલે વરસાદની આગાહીના લીધે એવું બને કે નવરાત્રિની જે ઇવેન્ટો કરતા હોય મોટા મોટા પાર્ટી પ્લોટોવાળા, એ લોકોએ આવીને તમને પૂછ્યું હોય કે ભાઈ આ વખતે કેવું રહેશે? કોઈ એવું આવ્યું છે ખરું આજ સુધી? હજુ નથી આવ્યું. હજી નથી આવ્યું. હું એમ ભગવાનને પ્રાર્થના કરું નવરાત્રિમાં વરસાદ ન પડે સારું. ના પડે સારું. બધા ઈચ્છે આવે. મારી ટીમમાં જે લોકો છે ને બધા આ પહેલો સવાલ મને આ પૂછવાનો કીધો હતો કે આ જ પૂછજો કે કાકાને કે ખરેખરમાં વરસાદ આવવાનો છે કે નથી આવવાનો એમ. તમારી આ આગાહીને છે ને બહુ બધા લોકો બહુ ગંભીરતાથી લે છે, ખબર છે? લેતા હશે, પણ એમાં શું સ્કેટર રેઇનફોલ હોય છે નવરાત્રિમાં, આઇસોલેટેડ પ્લેસીસ ઉપર. કોઈ જગ્યાએ હોય ને કોઈ જગ્યાએ ન હોય. પણ નક્ષત્ર જે ચોમાસાના બે છે, હસ્ત ચિત્રા. હાથીઓ ગાજે તો બધા કહે છે ને, કે જ છે. હા, હાથીઓ ગાજે ને તો ઘણા કહે તીડ ભાગી જાય. આવા બધા વાક્યો છે. અચ્છા, પણ આ તમે આગાહી કરો છો, આગાહીમાં કોઈ દિવસ એવું બન્યું કે આગાહી ખોટી પડી હોય? બને. 1985 આસપાસ દુકાળ પડેલો હતો. એ વખતે આગાહી લગભગ બધા વળતા એક સરખા અસફળ રહેતા હોય એવું જણાયું. દુકાળિયા વરસ હતા. દુકાળિયા વરસાદ. એ વખતે આગાહી બરાબર સચોટતા આવતી નહોતી, કારણ કે આગાહી માટે વરસાદ મેઘગર્ભ બંધાય છે, એના લક્ષણ જોવામાં આવતા હોય છે. એટલે આમ તો આ તમે કીધું કે ભાઈ આ હસ્ત નક્ષત્ર હાથીવાળો જે સિમ્બોલની વાત કરી એ મુજબ ગાજવીજ તો આ નવરાત્રિમાં ભૂકા કાઢે એવી હશે ને? ગાજવીજ થાય. ભૂકા કાઢવાનો અત્યારે શા માટે ડરાવો છો કોઈને?
ટાઇટલ આપી શકાય ને પોડકાસ્ટમાં એટલે. આ જર્નલિઝમનું ટાઇટલ છે ને આ ટાઇટલ છે ને એ કોઈ જે આયોજન કરતા છે ને એના ટાંટિયા ધ્રુજવા માંડશે. ના આપણે નથી કોઈના ટાંટિયા ધ્રુજાવા. અને આપણી બેન દીકરીઓ છે ને એના માટે કે અંબાલા ક્યાં આ રીતે આગાહી કરવા માંડ્યા છે, એટલે મને એમની આશીર્વાદ મળે એવું કરવા દો ને. ના ચોક્કસ આપણે આશીર્વાદ મળે ને એવું જ કરીએ. આપણે એવી કોઈ અફવાઓ કે આપણે બીવડાવવા નથી લોકોને. એક તો બીવડાયો, મને હુવડાયો, અને પાછા નવરાત્રિમાં આવું કરવું છે. ના આપણે નથી કરવું, એવું નથી કરવું. પણ આ આગાહીઓનો આધાર શું? મતલબ આપણે કોઈ પણ વસ્તુ કહેતા હોઈએ તો એના માટેનું અમુક એક એજ્યુકેશન કે અમુક ભણતર કે અમુક સંશોધનો જરૂરી. એ સંશોધનો તમારા શું કયા રહ્યા? મેં પહેલાં જ પૂછ્યું કે આ બધું કરો છો તમે, આપણે પોડકાસ્ટ ચાલુ થયો પહેલાં, કે આનો શોખ ક્યાંથી જાગ્યો? તો એ વસ્તુ ફરી મને જરા કહો. આ શોખમાં હું પહેલાં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણિત એજન્સીમાં સર્વિસ કરતો હતો. એટલે બિયારણને પ્રમાણિત કરવું પડે, બિયારણને લોગિંગ કરવું પડે, આ માટે ખેતરમાં જવું પડે. કૃષિમાં જેને પ્લોટ લીધા હોય ને એ ધારો કે આપણે હિંમતનગર પ્લોટમાં ગયા, એ જીનમાં ગયા, પણ જ્યારે પ્લોટમાં ગયા ઈડરમાં વરસાદ ઘણીવાર ઓછો આવે છે, એટલો ખ્યાલ છે ને આપને. અને ક્યારેક કોઈ બીજા ઠેકાણે ગયા, પૂછ્યું કે આ ખેતરમાં આ બરાબર તમારો કપાસ બરાબર થયો નથી. એ ખેડૂત શું કહે છે, સાહેબ આવો કે વરસાદ બરાબર થયો નથી. હવે મારા મનમાં વિચાર પડ્યો કે મારા ફાધર પંચાંગ વાંચે છે અને મને જ્યોતિષમાં રસ નહીં. એટલે આમાં કંઈક તથ્યો. અને ગામડામાં શું કરતા પહેલાં ખબર છે, આવું બધું જાણકાર બહુ હતા. એક ધજારોપી હોય અને નીચે બેસી અને ધજારનો પવન જોતા હોય. તો એ આકારનું પૂછું કે આ તમે ધજારોપીને આ શું પવન જોવો છો? એ જવાબ ના આપે, બીજા જવાબ આપે કે વરસાદ પવન છે ને વરસાદને વર્તારા કાઢે છે. ઘણા બીજા વરસાદને વર્તારા જાણતા હોય. તો એમની પાસે કહું તમે શું શીખવા આ તમે શું કરો છો, વરસાદનું વર્તારા કઈ રીતે કાઢો છો? હું નાનો, તમને ખબર ના પડે. તમે કોઈ દિવસ રાવણ સંહિતા વાંચેલી? હા, રાવણ સંહિતા એ તો જ્યોતિષની છે ને. હા, એમાં આવું બધું લખેલું છે, આ બધા સિમ્બોલો લખેલા છે કે આવું આવું થાય. તો વાંચેલી તમે કોઈ દિવસ? રાવણ સંહિતા વાંચી નહીં, સાંભળેલું છે. અચ્છા. એ તો પેલી લાલ કિતાબ જેવું છે ને બધું. હા, લાલ કિતાબ જેવું જ છે બધું. નુસ્ખાઓ બધા. હા, નુસ્ખાઓ એમાં નહીં, આખું અલગ જ છે. આમાં નુસ્ખા ના હોય, આમાં ગણિત હોય છે. ગણિત હોય છે. હવે આધુનિક ગણિત પ્રમાણે આપણે કરવા જઈએ તો ભારતનું ચોમાસું એ પોતાના ભારતનું આગવું ચોમાસું નથી. એમાં વૈશ્વિક અસર થાય છે. આપણે બે અસરો લઈએ, એક સમર મોન્સૂન અને એક વિન્ટર મોન્સૂન. સમર મોન્સૂન એ ચોમાસાના 4 મહિનામાં આપણા ત્યાં છે. બાકી દુનિયાના ભાગમાં તો ઉનાળું ચોમાસું 2 ભાગમાં, આપણા ત્યાં 3 છે: શિયાળો, ઉનાળું, ચોમાસું. આપણું હવામાન જે છે એ દક્ષિણ અમેરિકાનું પેરુ નામ સાંભળ્યું આપણે? પેરુમાં એક આ સામુદ્રિક પેરામીટરો છે. અચ્છા, હવે આ બધી વાત થઈ ગઈ. હવે મને છે ને અમુક લોકોએ સવાલ મોકલાયા હતા, અંબાલાલ કાકા આવે ને એટલે આ ખાસ પૂછજો એમને. એક સવાલ એવો આવ્યો છે મારી જોડે કે અંબાલાલ કાકા આ બધી આગાહી કરે છે, તમે આધુનિક પદ્ધતિ અને ટેકનોલોજીકલ વાત તો કરી, પણ અમુક લોકો એવું કહે છે કે આટલી સચોટ આગાહી કરે છે ને એટલે કદાચ તંત્ર વિદ્યા સિદ્ધ કરેલી છે અંબાલાલ કાકાએ કોઈ એવી, કે જે એમના કાનમાં એને કહી જાય છે. કર્ણ પીછા હું તો કર્ણ પીછા જેવી નથી કે હું તો કોઈ સાધના કરવાવાળો નથી, ભગવાનમાં માનવાવાળો વધારે છું. ઈશ્વરની સાક્ષીમાં કે ઈશ્વરના સાનિધ્યમાં રહેવાવાળો વધારે છું. ના, એટલે મને ખરેખરમાં આવો પ્રશ્ન આવ્યો છે કે અંબાલાલ કાકાએ કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી. હું તો ઓછે સ્મશાનમાં માહણિયાની માતા સિદ્ધ કરી હોય, ગોળ કુંડાળામાં બેઠો હોય, પૂરી બનાવી હોય રાતે, પછી ભૂતરા પેતરા હોય ને પૂરી આપી હોય, પછી એ વિદ્યાર્થી પછી હું કાનમાં જોતો હોય ને કર્ણ પીછાથી મારા કાનમાં કહી જાય. આવા બધા કપોળકલ્પી વાતોમાં હું એવું ટર્મિનોલોજી ભણેલો છું. એટલે જેને પ્રશ્ન પૂછે ને એને એવું કીધું કે એ છે ને બધા ગામડાઓમાં ને એવા ફરેલા છે, એટલે કે કદાચ કોઈ ડુંગરમાં ગયા હોય ને કોઈક અઘોરી જોડેથી આ સાધના લઈને આવ્યા હોય એવું કદાચ બને. મેં કીધું મને નથી લાગતું, કારણ કે બહુ વૈજ્ઞાનિક વાત કરતા હોય છે. પણ આ તમે બહુ સરસ કીધું, લોકોના મનમાં આ પ્રશ્ન છે દૂર થશે કે ભાઈ કોઈ પણ પ્રકારની તંત્ર ક્રિયા સિદ્ધ. સાધુઓને પગે લાગવા ગયેલો છે, ભૈરામાં ગયેલો છું, ગુફાઓમાં. ગુફાઓમાં તો બહુ નથી ફરેલો,
ગિરનારમાં કે બીજે, પણ ભણેલામાં બીજા બધા ઘણા છે. હમ. એટલે એમાં આ વિદ્યા શીખવા માટે નહીં. પણ મેં જેવું કીધું ને તંત્ર વિદ્યા, તમે કર્ણ પિચાસીને એવું તરત કીધું, એટલે તમને વિદ્યાઓની જાણકારી ખરી કે આ વિદ્યાને બધાને જાણ કરો, તમને હોય. હા, પણ એટલે આમાં રસ ખરો, કારણ કે જ્યોતિષમાં રસ હોય ને થોડો ઘણો રસ આમાં જતો રહે. કારણ કે મને પોતે જ્યોતિષમાં રસ છે, જો જ્યોતિષના પુસ્તકો પડે છે મારી જોડે, હા, બરાબર. એટલે મને આ બધા તંત્ર મંત્રમાં થોડો ઘણો રસ વધારે છે. તમને ખરો? તંત્ર વિદ્યા છે ને એ બરાબર આપણા માટે સારી હું નહીં કરતો. એમાં મોહન, મારણ, વશીકરણ, ઉચ્ચાટન આ બધું આવે. એમાં હોમ ફટ સ્વાહા કરવા કોણ થાય? જોરદાર. બહુ મસ્ત કીધું આ. બરાબર બરાબર છે. પણ આપણે વૈજ્ઞાનિક અભિગમથી જ તમે જીવ્યા છો. હવે એવું મેં સાંભળ્યું છે, હવે આ સાચું ખોટું હું તમને જ ક્લિયર કરું, કે તમે જન્મકુંડળીએ જોવો છો ને હાથે જોવો છો. હસ્તરેખામાં જરા ઓછું ભાવે, જન્મકુંડલીમાં મને રસ વધારે. અને એનો શોખ કઈ રીતના જાગ્યો અને ક્યાં શીખ્યા, એનો અભ્યાસ ક્યાં કર્યો? હવામાનમાં આપણે જે પંચાંગ પ્રમાણે અને નાડી નક્ષત્ર પ્રમાણે હવામાન શીખ્યા. આપણે હવામાનમાં પંચાંગમાં અને બંને મિલાવી છે એટલે વધારે સાચું પડે છે. હા, બરોબર, એ વાત સાચી, હું માનું છું. પંચાંગમાં જે છે ને નાડી નક્ષત્ર જળવાયું, પણ આ તમે એ પછી જ્યોતિષમાં તો આપણે રસ પડે. મને યુએનઓનો એવોર્ડ મળેલો છે આના માટે. યુએનઓ, હા, સિદ્ધાંત સંહિતા હોરા હોરા, આ ત્રણ જ્યોતિષ વિદ્યામાં આવે. પણ હવે આ તમે જે વાત કરી ને, એટલે હું પૂછીશ કે તમને છે ને આના લીધે થઈ અને તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડેલું, કેસ ચાલ્યો તમારા ઉપર લાંબો, કારણ કે તમે ભૂકંપની એક આગાહી કરી હતી 2001-2ની સાલ. તમે જાણો છો કે આમાં ભૂકંપ એ તો આખું પ્રકરણ તમે જાણો છો. આપણી ઓડિયન્સ માટે વાત છે. હવે મને તો ખ્યાલ છે, પણ આપણે ઓડિયન્સ માટે એ કયા બેઝ ઉપર તમે આગાહી કરી હતી 2001-2ની, અને જેના લીધે તમારે પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવા પડ્યા? ઇન્દ્રમંડળનું કામ અંદર આવેલું છે બધું, અને આવડું નાનું ક્યાંક સંદેશમાં પેપરમાં લખાયેલું હતું. એટલે એ કંપમાં 50 વર્ષથી આંચકા હતા ને, આપણે આંચકા તો આવ્યા જ, ઉપર પંખો હાર્યો, બીજું હાર્યું, અને અફવાને આતંક ફેલાવનાર જ્યોતિષી એવો ગુજરાત સમાચાર કંઈક લખ્યું, અને ગુજરાત સમાચાર જ મને લઈ ગયા કે તમે કઈ ત્યાં પુસ્તકો એમને લીધા. શ્રેયંશભાઈએ સમજવા પ્રયત્ન કર્યો, એટલે એમાં રિઝલ્ટ મળ્યું. પણ આ રિઝલ્ટમાં ખરેખર આપણે જે ભારતીયો છે એને ગૌરવ લેવા જેવા ભૂષણરૂપ આપણે કશ્યપ મુનિ છે, કેટલાક બીજા અન્ય ભૃગુ મુનિ છે, અને એ આદિ વરાહમીએ સંકલન કરેલું છે બધા મુનિઓનું, અને એ બધા વાંચવા જેવું છે. પણ આ ભૂષણરૂપ ગ્રંથો જે છે એ મારા માથા ઉપર ભારે પડ્યા. તમે એ જ વાંચેલા? એના પર જે કર્યું ને. પણ આ સરકાર જે છે વિજ્ઞાનના આધાર વિનાની આગાહી માનતા નથી. પણ લોસ એન્જલસવાળા સાન ફ્રાન્સિસ્કોવાળા મારી પાસે શીખવા આવ્યા. લોસ એન્જલિસ? હા, એ વખતે બધું ભૂકંપમાં આવ્યા હતા ને. પહેલાં તો મારી ઓફિસમાં આવ્યા, મારા સાહેબ સારા હતા, એટલે મને બોલાવી અને એમની સાથે વાત કરી. પછી ઉભા છોડાયા હતા. પછી સાન ફ્રાન્સિસ્કોવાળા ઘેર શીખવાયો. આવા લોકો વિદ્યા શીખવા આવે છે, અને આપણે આ શાસ્ત્રો ધૂળ ખાતા કરી નાખ્યા. હા, એટલે લોકો લોસ એન્જલિસથી તમારી જોડે શીખવાયા, પણ એ વખતે હતા ને એટલા બધા. હા, એક વસ્તુ એ પછી તો આર્જેન્ટિના શીખવાયો. કીધું ભાઈ તે મારા જે પંચાંગનો લેખ છે એનું તમે ટ્રાન્સલેશન કરી નાખો. બધા ઘણા લેખો છે. પણ મને આનંદ થયો કે તમે આ બધા આપણે વરુણ મંડળ ને ઇન્દ્ર મંડળના બધા એનું કંપ ને બધું જાણો છો. હા, ના, એટલે મારો રસનો ને રુચિનો વિષય છે. મહેન્દ્ર મંડળનો અને વરસાદ માટે પાસે કામના છો બધું. વરસાદ માટે એકલા માટે ને વરસાદ મંડળ માટે કામના છે. પણ અત્યારે હવે મેં કીધું ને, અત્યારે ડિટેલિંગમાં એટલું વંચાતું નથી. હવે જાતક જ્યોતિષ ઉપર જ વધારે કાર્ય થાય છે. પૈસા મળે ને, એ જ પેલામાં જેલ મળે. એ પણ એ તમે તમારી ભૂકંપ આવ્યા પહેલા તમારી ધરપકડ થઈ હતી, ભૂકંપ આવ્યા પછી કરી હતી? ભૂકંપ જે પહેલા ભૂકંપ બધો થઈ ગયો. હા. પછી 50 વર્ષથી આંચકા જે કીધા ને, ત્યાં તો મને આફ્ટર શોક તો ખબર નહીં હોય. આ મારી ધરપકડ પછી લોકોને વધારે પડે જાગૃત થાય કે આફ્ટર શોક. અને એ વખતે ગભરાયા. એટલે પછી આને અફવા થઈ ને, અફવા ફેલાવા એના ઉપર તો કેસ થાય. એટલે એમાંથી પછી મને જામીન મળ્યા હતા. અને આખા ગાંધીનગરના જે બધા અમારા જન સમુદાય છે એ મારી તરફેણમાં આવ્યા. કૃષિનું જે હોય ને મંડળ, એ પણ મારી તરફેણમાં આવ્યું.
મારા ડાયરેક્ટર સાહેબ તરફેણમાં આવે, બધા લોકો તરફેણમાં હતા. પણ સરકાર જે છે એ માને જ નહીં તો શું કરવાનું, અને માને નહીં માને તો નહીં માનવાનું કારણ હોય. એમને અફવા માટે બરાબર આપણને લીધા. આપણા ત્યાં તો એટલે સુધીનું વિજ્ઞાન છે જ્યોતિષમાં કે તમે કંઈક કાર્ય માટે નીકળો ને તેના રિલેટેડ એક પ્રશ્ન કુંડલી બને ને એના ઉપરથી નક્કી થાય કે આ દિશામાં જવું, આ રીતના જવું. એટલું ડિટેલિંગ વાળું કામ હોય છે. પ્રશ્ન કુંડો ત્વરિત છે, ચંદ્ર ઉપર મનનો કારક છે એ બધું એ ત્વરિત માટે છે. પણ એના બદલે અનેક શુકન શાસ્ત્ર છે. શુકન શાસ્ત્ર, હા, શુકન શાસ્ત્ર. શુકન શાસ્ત્ર એટલે એમાં ઘણી વખત આ બોલે ધારો કે નિશાચર પક્ષી બોલ્યું, એને શું કહેવાય, ઘુવડ. હા. તો એ રાત્રે સૂચના આપો ને ચોરાય, એટલે સૂચના આપનાર પ્રાણી છે. આવા પક્ષીનો પેલો વેચવામાં આપીને વધ થાય છે ને, વધ કરે છે ને આવા પક્ષીનો, તાંત્રિકોણ માંત્રિકોણ એવા બધા આપે. આવું ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. આ તો આપણે સૂચના આપનાર પક્ષી છે. શુકન એટલે સૂચના, અને રાત્રે આપણે સૂચના આપે. પણ તમે ખબર નહીં હોય છે સૂચના આપનારો ઠેકડીઓ વિદ્યા. એ ઠેકડીઓ વિદ્યા ઘણા ટાઈપ મેં સંદેશમાં લખેલું છે. એ ઠેકડીઓ વિદ્યા જે છે એ આપણી ખોવાઈ ગઈ. એ શું હતું? મેં પહેલી વાર સાંભળ્યું છે તમારા મોઢે. ઠેકડીઓમાં તમે જાઓ સામે તો તમને આહિરભાઈ મળ્યા, તમને રાવળભાઈ મળ્યા. અમારા બા આના વિશે બહુ વાતો કરતા. તમે સામે જાઓ તો તમને આ મળ્યું, સાપ મળ્યો. એના ઉપરથી નક્કી થાય. એમાં એક શબ્દ એવો આવ્યો કે 13 તાસડિયા. 13 તાસડિયા. હવે 13 તાસડિયામાં કોણ આવે એટલે મારે જોવા માટે ભગવત ગોકોશ જવું પડ્યું. ભગવત ગોકોશ. એમાં ભગવતસિંહનો તો બધા જબરદસ્ત ગોંડલ નરેશ હતા. એમાંથી શબ્દ આપણને કંઈક મળ્યો. મારો લેખ લખો હતો ઠેકડિયાનો. આ વિદ્યા પણ આપણે ઠેકડિયાની વિદ્યા બહુ પ્રચાર કરવા જેવી નથી. ઠીક છે. કારણ કે આપણે શુકન સાથે સૂચના હોય, પણ ચોરોને મજા આવી જાય ને. ચોરી કરવી હોય તો આ શુકન જોઈ નીકળે એટલે ચોરી સફળ થાય તમારી. નવું છે ને ઠેકડીઓ વિદ્યા. એટલે પબ્લિક માટે છે બહુ જૂનું. મારા બા આના વિશે વાત કરતા ઠેકડીઓ ઉપર. એટલે એવું ઠેકલીઓ વિદ્યાઓ શબ્દ નતા વાપરતા, પણ અમે જ્યારે બાના ઘરેથી નીકળીને ઘેર આવવા નીકળ્યા હોય ને તો રસ્તામાં જે પ્રમાણે સામે કોઈક મળે ને એના ઉપર મારા બા નક્કી કરતા કે આવું થશે, હવે તારું વરસ આવું જશે. કારણ કે 1 વર્ષે બાના ઘેર જતા અમે, અને કંઈક એવા ખરાબ શુકન થાય બરોબર તો બા પાછા બોલીને પાણી પીવડાવતા પછી ફરી મોકલે. એ તો બધા આપણે ગામડામાં બધું એવું હજી કરે જ છે. પણ આ તો બહુ ઊંડું છે. આ ઊંડું છે. આખું ચોરસ આપણે બધા અલગ અલગ એના ચીજો છે, અને એક આખી જાતની વિદ્યા છે ઠેકડીઓ વિદ્યા. પણ આ વિદ્યા વિશે તમે વાત કરો ને. તો મને આ ઠેકડીઓ વિદ્યા મેં સંદેશ નાના પંચાંગમાં લખેલું છે, પણ આ વિદ્યા મારે તો સચવાઈ ગયો તો સારું છે. મારી પાસે ખોઈ ગયો તો પછી રામ. એવું છે. આવી જૂની વિદ્યાઓનું સંકલન સંપાદન કરતો હતો. કદાચ સંદેશ પંચાંગ પાસે એ વખત જૂનું પંચાંગ ના આવ્યું હોય. અચ્છા, તમને સામુદ્રિક શાસ્ત્ર વિશે ખબર છે? અને સામુદ્રિક તો જ્યોતિષમાં ખબર હોય ને, લોકોના જે મુખાકૃતિઓ જોઈ અને એના લક્ષણો જોઈ કરવામાં આવે છે. પટવર્ધન કે એવું નામ હતું. ઘણા લોકોના મુખાકૃતિ જોઈ અને જન્મ તારીખ પણ એની કાઢતા હોય છે, એવું મેં જોયું છે. એમાં માલવ્ય પુરુષના લક્ષણ છે, સરસ પુરુષના લક્ષણ છે, આનું આટલું વજન છે, આની આટલી ગીવા છે. 32 લક્ષણાની પૂતળું નહીં, આપણે 32 લક્ષણાની આપણે બનાવીએ છીએ ને શિલ્પમાં. એ 32 લક્ષણોમાં જેવું હોય એમાંથી એ શિલ્પોમાંથી પણ આપણને સામુદ્રિક લક્ષણોનો ખ્યાલ આવે. હા, એટલે આપણા શાસ્ત્રોમાં આના વિશે લખાયેલું છે. જ્યારે ભગવાન શ્રી રામનું ચરિત્ર વર્ણવાતું હોય તો એમના લખાયેલા છે કે એમના આવા વાળ હતા, આવી આંખો હતી. એનું વજન કેટલું છે માલવ્ય, એ તમારી પાસે એ બૃહદ સંહિતામાં મળશે. હા, વરાહી સંહિતા મેં વાંચ્યું નથી, આમાં છે બધું. ઇવન રામચરિત માનસમાં તુલસીદાસજી આનું વર્ણન કરેલું છે. પણ એ સામુદ્રિક તરીકે નહીં, પણ એમને કીધું ભગવાન રામ આવા દેખાય છે. એ તો મનોહર કૃતિ તો કૃષ્ણની દેખાતી હતી, અને તુલસીદાસજીએ તો બધું ઘણું લખ્યું છે. પણ આ જ્યોતિષ શાસ્ત્રનો જ એક ભાગ છે. આ તમે એવું કીધું સામુદ્રિક શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે. હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે. એ બધા જાતક ગ્રંથો કહેવાય. અચ્છા, અત્યારે લોકો કુંડલીઓ જોડાવા આવે ખરા તમારી જોડે? આજ મોડું ના થયું એટલે જ મોડું થયું એમ. તમને એવું લાગે છે ખરેખરમાં તમને આ જ્યોતિષ આવડે છે, આ હવામાન વિશેની આટલી સરસ ને સચોટ આગાહી કરો, તમે એવું માનો છો કે તમારા ઉપર દેવી શક્તિનો હાથ છે કે એની કૃપા છે? કારણ કે એના વગર આ વિદ્યા ના આવે. એના વિના આવે જ નહીં.
પણ એ ગોપનીય બાબતો બધી કહેવાય. હા, એટલે તમે એ કહેશો નહીં મને અત્યારે. નહીં, ભગવાનની આપણે પ્રાર્થના કરતા હોઈએ, હા. બરાબર, ભગવાન આપણને પરિણામ આપતા હોય, હમ. એટલે એ બધું ઈશ્વરનું આપણે જે હોય, તમે ઈશ્વરનું હોય, એ ઈશ્વરની બાબતો ગોપનીય હશે. એટલે કહેવાય જ નહીં, એ તો વાત સાચી. પણ માનો તો છો આ બધામાં, દેવી શક્તિમાં તમે માનો છો, આસ્થા પૂરેપૂરી તમારી. ભગવાનની શક્તિમાં, દેવી શક્તિમાં માનું છું. અચ્છા, હવે મેં એવું સાંભળ્યું નાના હતા ને ત્યારે તમે નાનપણમાં મગર જોડે નાહવા પડતા હતા. બધાય પડતા હોય વખતે તો. અરે ના પડે, અમે નતા પડતા લો. તમારા વખતે નહીં હોય. પહેલાં તો એવું હતું, તળાવમાં નાહવા જવાનું, તળાવમાં ધોવા જવાનું, પથ્થરે ધોતા હોય એટલે અઠવાડ ખાવા મગરના બચ્ચા આવ્યા હોય. હવે ઘેર તો આપણે પાણી કૂવાથી ઉપાડીને ઘેર લાવતા હતા. આ વખતે આપણા જ્યાં બાથરૂમને ઘેર નહોતા, એટલે ત્યાં જવાનું. એક આપણું જે નાના ઉંમરના હોય, આપણું જે શર્ટ અંદર તો બનીને પહેર્યું ન હોય, શર્ટ પહેરી ઉપર ઢેખાડો એટલે પથ્થર મૂકી દેવાનો, અને પછી તળાવમાં ઉપર જે ઝાડ હોય ને, ઝાડ ઉપરથી સીધા આમ બે હાથ ઊંચા કરી અને પછી એને બરછી કહેવાય. પછી પલાઠી વાળીને પડીએ, આમાં ઘણા પલાઠી વાળીને પડે, બરછી હોય. પછી ઘણા ધબવાનું હોય આમ 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 સામે રાખી. પણ મજા તો તરવાની આવે. તરીને પછી થાક લાગે ને તો ધીરે ધીરે શાંતિથી હળવા પગ ઊંઘા રાખીને તળાવ વચ્ચે લગભગ તળીમાં થોડા પાણી બહુ ઊંડું હોય અને એમાં ઊંઘવાની મજા આવે. મગર ફ્લોટિંગ કહેવાય આમ. મગર તો એની રીતે તૈયાર કરતા હોય, આપણે એની રીતે તૈયાર કરતા હોય. કરે નહીં મગર. મગર એ વખતે કશું નતા કરતા. અચ્છા. મગર બહારે આવીને બેઠા હોય, એ બચ્ચા હોય એને જ ખાતા હોય. મગરને તળાવમાં તળાવ વિના છૂટકો નહોતો. ઘેર પાણી લાવો તો એટલા પાણીમાં નવાય નહીં. અરે ખેતરમાં તળાવડામાં જઈએ તો તળાવડાનું પાણી જે છે ને એ પીતા હતા. અત્યારે તો ઇન્ફેક્શન થાય. એ વખતે કશું નહોતું થતું. ના, તળાવમાંથી જીતેલા ખાવા મળે, તળાવની વારમાંથી દોડી ગયો તો દોરડા ખાવા મળે, સાટોડી ખાવા મળે. હવે વારમાં કશું રહ્યું નથી. પણ તમે મને આ પ્રશ્ન પૂછ્યો, પણ તમે આ મંત્ર તંત્રનો નિર્ભર એમાં બહુ પડાય નહીં. પણ આમાં સારું શું છે, શિવ સર્વોદય. શિવ સર્વોદય. એમાં તમે અમુક આગળથી તમે પ્રાણ ઓછો કરો, તમારામાં શક્તિ આવે. માણસમાં શક્તિ જે છે, તમે ઉદાન અપાન નામ સાંભળ્યું, સમાન, એ 7 માળ છે આપણા કુંડલીના. સહસ્ત્રાર ચક્ર, આજ્ઞાર્થ ચક્ર, પછી વિશુદ્ધ ચક્ર, અન્યાસ ચક્ર, એક વાતમાં 16 બનાવ્યું, મૂલાધાર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર. આ બધા ચક્રો છે ને એને આપણે જરા વ્યવસ્થિત કરવા પડે. વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો. તમે કોઈ દિવસ ધ્યાન કેવું કંઈ કર્યું છે? આ ધ્યાન ને હું ધ્યાન હમણાં તમને શીખવીશ. આ બધું પતી ગયા પછી મને અલગથી શીખવાડશું. એ શિવ સર્વોદય છે ને, એ વિદ્યામાંથી એ વિદ્યા બહુ સારી છે. અને ચમત્કારો કયો પ્રાણ કરે છે તમને ખબર છે? ચમત્કાર કરતા હોય ને પ્રાણ, કયો ચમત્કાર પ્રાણ કરે મને નથી ખબર. જે આપણે મરી જઈએ છીએ તો એ આપણા શરીરને છોડતો નથી, એ પ્રાણ. કયો પ્રાણ? ધનંજય નામનો વાયુ ચમત્કાર સર્જે છે. આપણે મર્યા પછી એ વાયુ આપણી સાથે આવે છે. બહુ ઊંડું શરીરને ફૂલાવવાનું કામ કરે છે. તમે બહુ ડિટેલિંગ વાળી વાત કરો છો. આમાં શું ડિટેલ? અરે તમે વાંચેલું તમને ના લાગે, અમને તો લાગે ને. અમે હજી તો ઉપર તરતા હોઈએ એટલે અમને તો ઊંડાણ જ લાગે ને. તમે કોઈ ગોપનીય શાસ્ત્ર છે? હા, એટલે તમે એટલું બહુ સ્પષ્ટતાથી કીધું એ મોટી વાત છે પ્લેટફોર્મ ઉપર, એ મને ગમ્યું. પણ તમે આજે સિદ્ધિવાળું કીધું ને, સિદ્ધિમાં બહુ લોકો એવું કહે છે કે અંબાલાલ કાકાએ ખરેખરમાં એક સિદ્ધિ સિદ્ધ કરેલી છે અને એના આધારે આગાહી કરે છે એટલે સાચી પડે. નથી કર્ણ પિચાસીની સિદ્ધ કરી. અચ્છા, એક લક્ષણ એવું માનવામાં આવે છે કર્ણ પિચાસીનું કે કાન છે ને લાંબા થઈ જાય છે, અને કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી હોય ને એને. એટલે તમારા અમુક લોકો એવું કહે છે કાન લાંબા છે ને કર્ણ પિચાસીની સિદ્ધ કરેલી છે. પણ એકચ્યુઅલી ગૌતમ બુદ્ધના પણ કાન લાંબા હતા. જે જ્ઞાનીજન હોય ને બુદ્ધિજન, સામુદ્રિક શાસ્ત્ર આવું કહે છે કે જ્ઞાનીજન ને બુદ્ધિજન હોય ને એના કાન લાંબા થાય. અને એક ઉંમર પછી તમારા નાક અને કાન બે જ વસ્તુ છે જે વધી ઘટી શકે આખા જિંદગીમાં. કાન લાંબા હોય. હા, પણ હાથીના જેવા કાન હોય હારા. હા, એટલે બુદ્ધિવાળું પ્રાણી કહેવાય છે ને. ગણપતિજીના કાન લાંબા. હા, એટલે કાન પછી તમે કાન લાંબો હોય એ બધા જેવું ના હોય, પણ હાથી જેવા કાન હોવા જોઈએ.
ના ના આ મજાની વાત કરી હો તમે મને. હવે મેં એવું સાંભળ્યું હતું કે વચ્ચે છે ને તમે હાર્મોનિયમ ઘેર લાયા હતા અને વગાડતા હતા અને એમાં શીખતા મને આનંદ આવ્યો કે મારા બીજી ઓફ થઈ ગયેલા. હતા. હા એટલે આપણે ક્યારેક વિચારો હોય હાર્મોનિયમમાં સારે ગમ પદરી ચાર નિપક સારે ગમ એ આપણે એમાં મજા આવે. પણ આજની તારીખમાં વગાડો છો હાર્મોનિયમ? હમણાંથી તો આ મીડિયાના કારણે વગાડતો એ બાંધીને મૂકી દીધું છે. કેમ હે કેમ હવે નહીં ટાઈમ મળતો. એટલું બધું એટલી બધી વ્યસ્તતા હોય છે? સવારે વ્યસ્ત આવે, પેપરે રાતે વાંચું છું ઘણી વાર બપોર પછી, કારણ કે પછી ટિફિન આવે પછી બીજા અન્ય કામ હોય. પણ હાર્મોનિયમ તો બહુ મજાનું છે. બહુ મજાનું. શીખ્યા હતા કે શોખ? ના ના, આ મોબાઈલમાં જોઈને. અચ્છા, મોબાઈલમાં તમે વિડીયો યુટ્યુબમાંથી જોઈને શીખતા હતા? જોતો અને પછી શીખતો હતો. માર્કોસ રાગ છે, ભૈરવી રાગ છે. બરોબર છે. એટલે પણ તમે એક મેં વિડીયો જોયો તમે એમાં ગાતા હતા, બહુ સરસ મજાનું ગાતા હતા. મને ખબર નહીં, એ તો આપણે કોઈ જમાવટમાં કોઈ. હા, એમને એક બહુ સરસ મજાનું તમે ગાયું હતું એ વખતે. મને યાદ નહીં. અને એ વિડીયોની ક્લિપ તમારી બધે વાયરલ થઈ હતી. મને ખ્યાલ નહીં, મને કૃષ્ણ ભગવાનનું ગાયું છે કંઈ. હા ના, કંઈક રાગ ગાયા હતા મલ્હાર બરસો બરસો કરીને કંઈક ગાયા હતા, બહુ સરસ મજાનું હતું. એ વખતે હા, એટલે પેલો મેઘ મલ્હાર, પણ અત્યારે યાદ નથી. હા ના ના, હું ગવડાવીશ નહીં, ચિંતા ના કરો. હું ગવડાવવાનું નથી, ચિંતા ના કરો. કારણ કે રાગ છે ને અમુક ટાઈમે ગવાય. હા બરોબર, એ તો સમય હોય છે. ના, એ હું ગવડાવવાનો નથી. પણ એ છે ને એ ક્લિપ તમારી વાયરલ થઈ હતી ઇન્સ્ટાગ્રામમાં કે આ દાદા આવો રાગ ગઈને વરસાદ લાવે છે કે. વરસાદ પણ એ દિવસે ભાઈના ગાયક કલાકારને બોલાયા અને વરસાદ નહોતો આવતો, બીજા દિવસે વરસાદ આવ્યો. હા, નરસિંહ મહેતાનો જે રાગ હતો ને ગમે તે પણ વરસાદ આવ્યો. હા, એટલે રાગમાં એ શક્તિઓ છે ને કે વરસાદ લાવી શકે. રાગમાં પણ રાગ અમુક ટાઈમે જ ગવાય, સમય હોય. માલકોસ રાગ હોય અત્યારે ગવાય, પછી ભેરવી રાગ હોય તો પહેલાં ગવાય, યમન હોય તો આ વખતે ગવાય. બધાના સમયો ફાળવેલા છે ગાવાના. કલ્યાણ હોય તો આવી રીતે થાય. અચ્છા, હવે મને એક પ્રશ્ન, મને થયેલો પ્રશ્ન, મને આવો ઈચ્છા હતી કે આવું પૂછીશ હું દાદાને. તમે તમારો ફેવરેટ ટાઈમ પાસ કરવાનું ક્રિયા શું? જેમ કે મને, હું નવરો પડું તો હું ટાઈમ પાસ કરું તો હું ટીવી જોઉં, પિક્ચર જોઉં. ટીવી તો મારા વાંધા ઉપર તોડી નાખ્યું છે, એટલે સારું થયું બંધ થઈ ગયું. અચ્છા, ઉપરની ડીશ બીશ પત્યું. હા, મારા મંદિરમાં આ મોબાઈલ જે છે ને એમાં નોલેજ મળે તો સારું, બાકી હું પુસ્તકો વાંચું છું. ધારો કે ધ મોન્સૂન, ઇન્ડિયન મોન્સૂન, એવા પુસ્તકો વાંચું. અને પછી મારું પંચાંગ છે ને એ જોઉં. અને પેલા ધાર્મિક પુસ્તકો વાંચું. એક વખત પહેલાં ગોલીય ગણિત વાંચતો હતો. ગોલીય ગણિત, સાઈન કોસાઈન થીટા હોય ને આપણે. હા, સાઈન થીટા કોસ થીટા, હા, ભણેલા છીએ. એના માટે મારે જાણવા માટે હું કેલ્ક્યુલેટર કોકની પાસે લાવ્યો. હા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લાવ્યો, ગણ્યું, મજા આવી. પણ એ ભાઈના પછી વર્ષ જેવું થયું અને પછી એ ભાઈ કે બીજા કોકને જુએ છે લઈ ગયા. બરોબર. પણ એમાં અમુકનો નિશ્ચિત સમય હોય છે. ધારો કે ગ્રહણ થવાનું હોય, હા, એ સાદું કેલ્ક્યુલેટર. ગ્રહણ માટે ગણિત તો સહેજ સરસ, અને આ ગણિત બહુ મજાના છે ગોલીય ગણિતમાં. ગોલીય ગણિત, હા. ત્રિકોણમિતિ આવે છે એ ગોલીય ગણિત આવે છે. અને એ આ ગોલીય ગણિતમાં તમારે સાઈન કોસાઈન થીટામાં ના જવું હોય તો ગ્રહોને જોવા ને તો નારદ પુરાણમાં સરસ ગણિત આપ્યું છે. અચ્છા, તમને ખાવાનું શું ભાવે? મજાની આઈટમ કઈ તમારી? હવે ઉપરવાળ જતા રહે શું કે કોણ બની આપશે? તમને શું મોદકમ પ્રિયમ? કોને મોદકમ પ્રિયમ છે? મને ભાવે ને લાડવા. પણ કોને ગમે મોદકમ પ્રિયમ? બ્રાહ્મણોને ગમે એવું કહેવાય. તો પછી મને ગમે. પણ અમારા ગામડામાં મને ખાવાનો વધારે શોખ છે. તમે કચ્છની છે ને તું, ખાવાનું શું મળે છે આપણે? સારું શું ખાવાનું મળે? દાબેલી. આ પણ કચ્છની દાબેલી વખણાય છે. એ નહીં, આ તો બધા આ માદા પડવાની વાતો કરે છે. રોટલો બાજરી રોટલો સારો, ભલે બાજરી રોટલો ભાગી અને અંદર ઘી નાખી અને પછી અંદર ચોળી નાખી ખાધો મજા આવે. પણ સારામાં સારું ખાવાનું અમારા પટેલોમાં શું હતું? કંસાર લાપસી. કંસાર લાપસી, હા. અને ખીચડી મજાની. અને પછી મહેમાન ગતિ આવે ને તો ઘી અંદર રેડતા હોય. જ્યારે ઘી છે ને વાઢી આવે, વાઢી ખબર છે ને? ના, માટીની આવે વાઢી. હા હા હા. ઘી વેચતા હોય ને ત્યારે આપણે આમ આડું જોવાનું. બસ ના કહેવાય ને. હા હા. હું જોઈએ ને તો બસ એટલું આમ આડું પેલા ભરે પેલા ઘી લાજ કાઢતા પહેલાં લાજ કાઢીને ઘી વેચતા હોય, વેળા કરે. આપણે આડું જોવાનું, થોડુંક વધુ ઘી આવે તો થોડી પછી ખીચડી સાથે ખાવાનું. લાપસી કહેવાય એ કંસાર. આ તમારી બધી વાતોથી એવું લાગે. એમાં પાછું જો હવે તો પેલા ખાંડ હતા, હવે એમાં બુરું ખાંડ નાખ્યું હોય, સરસ મજાની ખીચડી બનાવી હોય, શાક પછી ગમે તેવું હોય,
હવે તો વાઢીને ઘીસો, હવે તો પેલા ડોકલી ભરીને આવે, ડોકલી જેવું માપ આવતું, હવે ચમચી જેવું આપે, કોઈ ઘી આપે નહીં. જ્યારે મહેમાન ગતિમાં આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આડું જોવાનું. અને બીજી મજા તમે પૂછતા નહીં, જાનમાં જવાની મજા આવતી હતી. તો હજી જવાય ને જાનમાં તો? અત્યારની એ વખતની જાન મજા નહીં હતી. એ વખતે મજા નહીં. શું મજા શું આવતી એ વખતે એ તો કહો. 2-3 દિવસે જાન રહે. હા પહેલાં તો જાનમાં છે ને ગાડાનો બળદ હોય, હા બળદને શણગારેલો હોય. આપણા બધા શણગારવો જ, ખીંગડામાં તેલ બેલ નાખેલું હોય, કુઘરીઓ નાખીએ, કુઘરાને કુઘરીઓ, અને ઉપર બધું ભાતીગર શણગાર્યું હોય. હાંગામાચીમાં બેઠા હોય. હાંગામાચી ખબર છે? દોઢી આવે, આમ 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 દોઢી હોય. પછી પેલા આમ મીઠું નાખીને આમ કરે, લૂણ ઉતારે છે. હે, મીઠું નાખીને નહીં, સિક્કા હોય ગ્લાસમાં લૂણ વાળે, પાછળ બેન બેઠી હોય ને અહીંયા મીઠાનું બરાબર. હા ત્યારે ભાઈ બેઠા, મોટી તલવાર આવડી મોટી હોય, પહેલાં હાથમાં તલવારો હોય, મોટો ચાંદલો કર્યો હોય, પહેલાં પાઘડી ટોપી પહેરી હોય, એટલે વરરાજાનો વટ પડે. હા તલવાર કોઈ મારવા માટે નહીં, હવે મોટી લાંબી તલવાર હોય. હવે તો આવડી કટારો આવી ગઈ. કટાર, હવે કટાર હોય છે. પણ એ તલવાર રાખતા એના તો કારણો હતા ને પહેલાના જમાનામાં. એને કોઈ આ જે ભૂત પ્રેત વળગાની એનું કારણ છે, લોકોને લઈ જાય. વરરાજાને બરાબર પીઠે બીઠી ચોરી હોય ને, તો એમ કે ભાઈ કન્યાને વળગે તો ઘેર આવી અને પછી તાવ આવે તો ચડી જાય. પછી આ ઘણી વખત તો આ ગામડામાં તમે જોયું છે વડગાડમાં? વડગા તો હા મેં જોયેલી એક બે તો. હવે એમાં તો કંઈ નહીં, પણ આ પીઠી ચોરે પછી બધું ના એવી નહીં જોઈ. એ નહીં, પીઠી ચોરે પછી આ બધું કોઈ આપણે બીજો થાય ને, એ એવિલ સોલ ના આવે ત્યારે. એવિલ સોલ, નબળું તત્વ ના આવે, લોખંડનું કંઈ રાખે. એવિલ સોલ, હા. પણ ગામમાં તમે વડગાની વાત કરી તો મજાની વડગાની વાત કરું. કરો ને કરો ને, હા બહુ મજા આવશે, કરો કરો. આ ભૂતની વાત તો જોઈએ અમારે. વડગાડમાં એવું હોય કે પેલી કોઈ બાઈને વડગાડ વળગ્યો તો આમ આડું થતી હોય, ઊભી થતી હોય, પછી એના માથાના વાળ છૂટા થયા હોય, એટલે પણ તારા જેઠ છે સામે, તોય એની ખબર ના હોય તું કોણ છે, એમ કે જેઠને તું કોણ છે. હવે આના હાકોટા બાકોટાથી આપણે તાજા ગળી જાય. પછી મેં જોયેલું, પછી આ લોકો શું કરે, બિલાડીની વિષ્ટા હોય, કંઈક બહુ ગંદુ હોય, એનો ધુમાડો આપે, ધુમાડો લે, પછી સ્વસ્થ થાય. અને ના હોય ને તો કોઈ બહારનો પેલો જાણકાર લાવે બહારનો. આ ગામડાની અંધશ્રદ્ધાની વાત કરું. પછી વળગા ધીરે જતો રહે, પછી આમ હાથ પકડી જાય, એ પેલી ગઈ પેલી મને વળગી છે, અને પછી યાર સ્વસ્થ થાય. પણ જ્યારે રેકડી થતી હોય તો જોવાની મજા આવે. તમે જાઓ ખરા રેકડીમાં? અરે નાનો હતો ત્યારે, તો અત્યારે તો હું ના જવું રહેવામાં. નાનો હતો ત્યારે આવી અંધશ્રદ્ધા હતી. એ અંધશ્રદ્ધાને નિર્મૂલ હજુ અંધશ્રદ્ધાઓ છે. કોઈ બાઈ હોય અને કે વળગાડ છે તો એને બેસાડે, પછી આપણે ધાતુનું વાસણ હોય ને, ઘડો કે એના ઉપર થાળી મૂકે, અને પછી કાકડા કરે, કાકડા. હવે પેલી બાઈને વળગ્યું હોય ને, એ પેલો આમાં રેકડી છે ને એવું ગાવાનું આવે છે. પરોળીએ બહુ રેકડી, પરોળીએ બહુ રેકડી ગાય, એટલે છે સારું ઠંડા પોરમાં બધું સંભળાય. પછી પેલી બાઈને આના બાજુ ઉપર બેસાડે, એટલે વગાડે તો પેલી બાજુ આમ નામ જોઈ લે, વગાડ જાય નહીં. કાકડો કરે લાંબો, આમ કાકડો મૂકે તો આમ જાય, જોયેલું. પછી આ કાકડો કરે તો આમ જાય. કાકડો એટલે સળગતું ડુંભારું લાગે. આ ડુંભારું. હવે પછી આ કાકડો કરે મકા કરીને પેલી બાઈ તો પછી હાકોટા કરે જ ને. પછી જોયું ભાઈ હાકોટો કર્યો, અંધશ્રદ્ધાની પાસે આવી. અંધશ્રદ્ધા ગામડામાં હવે જઈ સારું એ ભાઈ મારે નહીં, પણ એમને તમારા ભાઈના બે હાર બનાવશે. એ ભાઈ તો શું થઈ, ઓ ભાઈ અંદર બેઠા, તે તો આવડ્યું. હવે ભૂત પ્રેત કાઢવાનું બધે પેલા ભાઈને પસાર કાકડાનો સહન કરવાનો આવ્યો, અને એમાં અમારે જેવા બેઠા હોય આખી રાત બેઠા હોય, એને હસવું આવે. હસાય નહીં પણ થતો હસાય તો પેલો જે કાઢવા આવ્યો હોય. આવી અંધશ્રદ્ધાઓ ગામડામાં હતી. એટલે કોઈ ખરેખરમાં ભૂત જોયું ખરું તમે જીવનમાં? રિયલમાં ભૂત જોયો, ભૂતનો કિસ્સો તમને થયો હોય કે આટલું બધું જીવ્યા, ગામડાનું જીવ્યા, શહેરનું જીવ્યા? નહીં જોયું. એક દિવસ નહીં, કોઈ દિવસ નહીં. ખેતરમાં વાસો જવું પડે, સ્મશાનોમાંથી જવું પડે, પણ ભૂત જોયું નથી. કોઈ ચમત્કાર જોયો હોય મોટો એવો? હવે એ ગોપનીય છે નહીં કહેવાય. ઓડિયન્સ સસ્પેન્સમાં જશે હું મારી. હા, પણ એ વાતમાં પછી હસવા જેવું થાય. એ જોયું હોય પણ એ વખતે હિપ્નોટિઝમ થયું હોય તો પણ શીખો આપણે માઇન્ડ. પણ કહી દો ને,
પબ્લિક સ્વીકારવા માટે તૈયાર છે હવે. કહેવાય. એકવાર ટૂરમાંથી લાવો આવું અમદાવાદથી વાડરથી આગળ કયો છે બગીચો ઉસ્માનપુરા કહેવાય છે. હા, ઉસ્માનપુરા બાજુ. એ બગીચો એક એમાં કવરો છે ને, હા, ખબર. હા. ત્યાં મને બસે ઉતાર્યો. બરાબર વરસાદના ગાજવીને બધું થાય. પછી હું સાપરામાં અંદરથી આવ્યો. પછી કોઈ બાઈ આવી, કહું છે ભાઈ મુझे તુझके સાથ આના હે. હા. એ મારા મને કહ્યું આપણે વીટી બીટી પહેરી શકે, લૂંટવાવાળી કોઈ આવી છે. આપણે બે પગ દબાયા, વરસાદમાં આટલું આટલું પાણી, ઝૂંપડામાં કૂતરા બૂતરા ભસતા નહોતા, સારું થયું. એટલે આગળ આવી છે મહેસાણા સોસાયટી, આપણે પાછળ બાજુ જોયું તો પછી એ બાઇસિકલ ક્યાં જતી રહી ખબર ના પડી. કહું ને મુझे આના હે એટલે કદાચ લૂંટવાવાળા આવી કે ગમે ત્યાં આવી હોય, કન્ફર્મ નતું થયું કોણ. કન્ફર્મ ના થયું. આવો કિસ્સો બનેલો. પણ મને તાવે જ આવ્યો, કાંઈ તાવે ના આવે, મને શું આવે. એના આવે એમ તાવ, આપણને શું લેવા આવે. આપણે શું તાવ આવે. ના, લોકો આવા કિસ્સાઓ મેં સાંભળેલા, તમે કીધું ને. મેં જોયું. હા. મને તાવ ના આવ્યો પણ મને કાતરી છું ઘેર આવીને. ત્યાં જોઉં તો કીધું કે લૂંટી લે. આવા સાપરામાં હતા એટલે પાછળ વળીને જોયું નહીં. પણ કપડાં બહુ સારા પહેરેલા હતા. હા. એટલે કદાચ લૂંટવાવાળા આવું ડરાવવા માટે જ કરતા હોય. આ કયા ટાઈમની વાત છે? હું જ્યારે બિરામ આ સર્વિસ કરતો ત્યારે. એટલે કઈ સાલ હશે અંદાજે? ઘણો વખત થયો. 90, 80ની સાલ. ના, 90ના પહેલાંની છે. 90ના પહેલાની. મહેસાણા સોસાયટી જોઈ, હમ. ત્યાંથી આવ્યો. પણ આ લૂંટવા માટે આવું નવા કપડાં પહેરીને આવું કરતી હોય નહીં શીખાતી. હા, બરોબર. એટલે એવું બની શકે એમ. એટલે આને અંધશ્રદ્ધા તરીકે ના ગણવી જોઈએ. ના, બરોબર છે. પણ આ તો ભૂત પ્રેતવાળી વાત ને એવી વાત. હું તો કહું છું કે સકારાત્મક આમ ચમત્કાર જોયો કોઈક સિદ્ધ પુરુષ જોડે કે એવું, કારણ કે તમારું જે જીવન રહ્યું. સિદ્ધ પુરુષ જોડે ચમત્કારો, સિદ્ધ પુરુષ માટે ચમત્કારો જોયેલા. કોઈ એકાદો ચમત્કાર કહી શકો તો? એમાં એક સત્પુરુષ પાસે જે આવા હતા એટલે ભયરામ બધો ઉગેલો બહાર બેઠેલો. એટલે એમની સામે જોયું ખાટલામાં. એમને મને અહીં કંઈ બે અંગૂઠા મૂક્યા અહીં. પછી હું બીજી દુનિયામાં જતો રહ્યો. મારા મનમાં તો મારા ઘેર બેઠો છું. એ બીજી દુનિયામાં જવાની મજા આવી. અહીં સૌમિત્રા કે આશ્રમમાં ગયો હતો. બાપુનું નામ નહીં દેતો, પાછા બધા આવી વાત કરશે, આપણે નથી દેવું, ચાલશે. પછી બીજી દુનિયામાં ગયા. પછી મારા પાસે ધબ્બો માર્યો, પાછા મૂળ દુનિયામાં આવી ગયો. શું હતું બીજી દુનિયામાં? શું જોયું તમે? એમના મારા ઘેર હું બેઠો છું ગાંધીનગરમાં, અને બેઠેલો સ્વામિત્રા મહેસાણામાં. તમને એવું ખરેખરમાં તમે ઘેર બેઠા એવું અનુભવ કરી દીધું? હા, એમાં મારા આખું જે એમને અહીં બે કંઈ ઈંડાને પીલા દબાયું કે ગમે તે દબાયું, ગળામાં આ નહોતું દબાયું, નકર ઉપર જતો રહ્યો. એ બે દબાયું એ હું બીજી દુનિયામાં જતો રહ્યો. અને પછી પાછળથી ધબ્બો માર્યો, એ આપણને ખ્યાલ આવ્યો. પછી મૂળ સ્થિતિમાં આવી ગયો. ત્યાંથી તો કોઈ વિદ્યા લઈને નથી આવ્યા તમે? વિદ્યા લઈને નથી આવ્યો હું તો. મને એમાં સંતોનું દર્શન કરવા જતો એટલે ત્યાં જતો. પણ સંતોને દર્શન કરવા મને વધારે શોખ. હું તો આમાં આપણે શું ગિરનારમાં સંતોના દર્શન કર્યા છે. પણ એક બાજુ જોઈ જવું જોઈએ. ઘણા એવા છે અંદર નાથ, પેલા ગોકળનાથ, બીજો નાથ, આમ એમ કહી અને મોહનની કંઈક સુંઘાડી દે છે એવા ત્યાં આઘા રહેવું જોઈએ. એવા સંતોના દર્શન ન કરવું જોઈએ. સંતો નહીં હતા, ભસ્મ ચોપડી અને આયા હોય છે. હવે તમે આ બધી વાતો કરી ને અમુક પેલી જાનવાળી ને નાનપણમાં આ રીતના રમતા, અને મને એવું લાગે તમે નાનપણમાં બહુ તોફાની રહ્યા છો. હતા? બધાય તોફાની હોય. ના, હવે એવું થોડું હોય. તમે કેવા તોફાન કરેલા? બહુ તોફાનનો એક જોરદાર કિસ્સો હોય, કોઈકની આંખ ફોડી નાખી હોય કે એવો કોઈ કિસ્સો ખરો તમારો? આંખ ફોડી નાખી એવો નહીં. હા, તો કોઈ બીજો અલગ પ્રકારનો? મને શોખ હતો ઘોડેસવારીનો. એ કદાચ મહેમાન કરતી નાના કોકના ઘેર ગયા, મામાને ઘેર ગયા હોય કે તો આ માણસ ખેતરમાં ક્યારે જાય, આપણે ઘેર જઈએ. પછી એ ઘેર ઘોડી બાંધી હોય ને એને છોડી અને આંટા લગાવવાનો કેસ, એના ઉપર આંટા મરાવીએ. પછી મોસાળમાં ગયા હોય તો ઘોડી હોય એની સીધી જ કેસ, સીધી આપણે આમ કરીએ ને બાજરી ખાવાનું એવું કરીને કેસવાળી થઈ અને પાછળ બેસી એને પછી દોડાવવાનો, રહેવા લેવાનો શોખ. મારામારીનો શોખ તો એવું બધું નહોતું. ના, એટલે તો કિસ્સા હોય ને કે ભાઈ રમતા રમતા કોઈકને વગાડી દીધું એવું તો બને ને. મોઈ દાંડિયો કોઈકને વાગે તો ખરો જ ને. ઘોડાની સવારીનો તમે કિસ્સો કીધો, એ સિવાય બીજા કોઈ આવે મસ્તી કરેલી હોય એવો કોઈ કિસ્સો? મસ્તી કરેલી હોય, મસ્તી તો બહુ કરતા, પણ એક કિસ્સો મને મજાનો છે. કહો. મને મજા આવે. કાળી 14 સાચવાનો.
હા એ હજી ચાલે છે એવું સાધવાનું તો કહું તો ઓછું થયું. હા એક અમારા બાવાજી હતા, લાંબી જટા રાખી, હું ને પછી અમારા કાકાને બીજા બધા સાસવા બેઠા, હું એ સાસવા બેઠો, અને સાસવા નહીં જોવા બેઠો. જોવા બેઠા. હા એ શું કરે છે, પછી એને નીચેથી કંઈક આમ કર્યું અને પછી આમ હાથમાંથી લોહી આવ્યું. હવે એ તો કોઈ પદાર્થ નીચે રાખ્યો હોય કોઈ લાલ, અને પછી આમ કર્યું હોય તો લોહી આવે. કે લોહી આવ્યું, મેં જોયું, હું ભરતો નહીં. મને કે હનુમાનની મૂર્તિ સામે જોયું, મેં મૂર્તિ સામે જોયું. મને કે મૂર્તિ મોટી થાય છે કે નાની થાય છે? મેં કહ્યું એવડી ને એવડી રહેશે. મૂર્તિ મોટી થાય છે કે નાની થાય છે? એવડી ને એવડી રહેશે. પછી હું તો 2 વાગ્યા રાતના. પછી કે તારા બાપાની પેલું લઈને આવ્યો છે, આપણે શું કહેવાય, મંજૂરી. હા તારા બાપાને કહીને, હવે રાતના 2 વાગે તારા બાપાને કહીને આવ્યો છે એવું કહેવાય? કેવું તો હાજે કેવું તું 2 વાગે. રાતે 2 વાગે પૂછ્યું તું મંજૂરી લઈને આવ્યો? હું તો બે જો ક્યારેમાં હનુમાનની મૂર્તિ મોટી થશે, ક્યારે મોટી થઈ? મોટી મૂર્તિ એ ના થઈ, નાની એ ન થઈ. પછી રાત્રે 2 વાગે એવા બહાર ઘેર આવ્યો, ઝાડવાઓના સાથે વચમાં, બરાબર, અને ઘેર આવીને ભૂલી ગયો, કશું નથી. મારે હનુમાન મોટા નથી, નાના નથી. તો આવા પાછા બાપુ પ્રખ્યાત. બાપુ ઠેખાડામાં અંદર ખરા મૂકે છે, ચા થઈ જાય છે, પરમ થઈ ચા થઈ જાય છે. પ્રખ્યાત હતા એમ પાછા. આપણે કોઈ ચમત્કાર જોયો નહીં. પણ તમે રાવણ જોયું છે? રાવણ નાયકો જ્યારે કાઢે છે રાવણ. હા હા દશેરા વખતે ને. દશેરા વખતે કાઢે ને, અમે અમુક તહેવારમાં કાઢે છે. મોઢામાંથી લોહી કાઢે, ખબર છે? તલવારથી આમ કરી. હા એવું જોયેલા. મેં કહ્યું કે એવી પોથી આવે છે મૂકવાની. તલવાર તો આમ કરો, પણ પોથી દબાવો એટલે આપણે લોહી આવતું એવું દેખાય. હાથી જીભ કાપો તો મારો બહુ બધો થાય. એટલે આ બધા આવું હોય એ લોકોને માટે સારું દેખાય. પણ પેલા જે ઢેખાડ નાખીને ચા બનાવવાનું, હનુમાનજી મોટા થાય છે, નાના થાય છે, એ ના દેખાયું. ઘણા કહેશે આપણે સાચવા તો પૂરી નાખીએ તો ભૂત પ્રેત આવે. હવે એવું પૂરી બનાવીને તો મને કોઈ લઈ નહીં ગયું, ન કે હું તો એ જઉં. સ્મશાનમાં તો અમારે ખેતર હોય, બરાબર, એને જઈને શું કરવાનું. પણ મને જુનાગઢનો કિસ્સો યાદ આવે છે. જોગણિયા ડુંગર છે જુનાગઢમાં, ખબર છે? હા હું બહુ ફરેલો જુનાગઢમાં. એટલે પેલા કે તમે શરત મારો મોહણીમાં જોગણિયા ડુંગર, અત્યારની વાત છે કે જોગણિયાના ડુંગર જાઓ. આ તો અત્યારની હમણાંની જ વાત છો મોટી મને. કે એ ભાઈને હું એક જગ્યામાં ઉતરેલો, બાપુની મોટી સરસ જગ્યા છે ઓળખીતાની. પછી મારી સાથે એક બીએસસી રિટાયર્ડ શિક્ષક, મેં આપણે જોગણિયાના ડુંગરમાં જઈ ગયો. હું તો સ્મશાનમાં ગયો, જોગણિયાના ડુંગરમાં આગળ જવા માટે પ્રયત્ન કર્યા. તે પહેલાં ભાઈ કે પાછા આવી જાઓ. બીક ના ગયો, હું પાછો આવી ગયો. સારું કર્યું. અંદર ડુંગરામાં આખો જવો તો મુશ્કેલ થાય. જોગણી વર્ગ જ નહીં, પણ ઘોલ ખોદિયા પગે કરડી જતો, અને એ સારું ઇન્જેક્શન લેવા પર હડકાયું કશું, એટલે આમાં ઘોલ ખોદિયા વધારે હોય. એટલે મને કીધું હવે આપણે પાછો આગળ ના જઈએ, સારું કરે. મનથી પાછો ભરી ગયો. મેં કીધું આમાં આ બાળકો અંદર દફનાય હોય એમ ઘોલ ખોદિયા હોય, ઘોલ ખોદ્યું આપણને કરડી જાય. બાકી જોગણીના ડુંગરમાં જોગણી ના જોવા મળી, શેખ સુધી જોયો ત્યાં સુધી. ના પણ બહુ મજા આવી તમારી જોડે વાતો કરીને. તમને મજા આવી ને? મેં તમારી વાતો આવી કરવી હતી, આવી જ વાતો કરવાની. પોડકાસ્ટનો મતલબ જ આ છે. પણ આપણે એમ કરો કે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય થવું જોઈએ. એમાં તો હું માનું. આવી એટલું બધું ચાલ્યા કરે છે. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. આ ગભરાઈ નહીં જઈ ને? ના એ ના ગભરાય, એ મજબૂત છે. આ અનકટ જવા દેજો, એક સિંગલ કટ ના હોવું જોઈએ આમાં. થેન્ક યુ સો મચ કાકા, બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. ફરી તમને બોલાવીશું આવી જ બધી વાતો કરવા માટે. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડા. જય ગણેશ. જય ગણેશ.